વડોદરા શહેરમાં કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીના રહીશોને નોટિસ મળતા તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂરના મામલે કોર્પોરેશને હાથ ધરેલ કાર્યવાહીના મામલે લોકોનો રોષ સામે આવ્યો છે. કોર્પોરેશન દ્વારા 11 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી છે. કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીના રહીશોને નોટિસ મળતા ગુરુવારે બપોરે લોકોએ નારાજગી દર્શાવી હતી. માત્ર જો હંગામી બનાવેલ કાંસથી વડોદરામાં પૂર આવતું હોય તો દૂર કરવા તૈયાર હતા. તેમજ બાજુની સોસાયટીમાં રહેતા કાઉન્સિલરે વિશ્વામિત્રીના પટ પર દબાણ કર્યું અને 70 બાય 20 ફૂટનું દબાણ કરી ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નખાવ્યા હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યા હતા. કોર્પોરેશન વિશ્વકુંજ સોસાયટીના રહીશો સાથે વહાલા દવલાની નીતિ અપનાવી રહ્યું હોવાના આક્ષેપ રહીશોએ કર્યા હતા. 50,000 લાખ સ્ક્વેર ફીટ જગ્યા જે છે એમણે દબાણ જે કરી છે એમના ડ્રોન સર્વેમાં એ કેમ ના આવ્યું કે વિશ્વામિત્રીનો જે સંદેશ અને ગુજરાત સમાચારની પાછળનો જે પટ્ટો છે એ ટર્નિંગ છે જે અમારી સોસાયટીને અડે છે. અમારી જો સોસાયટી નદી કિનારે હતી એમની સોસાયટી બી નદી કિનારે હતી. એમણે જે પુરાણ કરીને એમણે જે કરાવ્યું છે તો અત્યારે ડ્રોન સર્વેમાં એમની પાસે વડોદરા મહાનગર સેવા સદન પાસે કોઈ એવો નકશો જ નથી કે જે ઓરિજિનલ નદી ક્યાં હતી અને ક્યાંથી શરૂઆત થઈ તો ક્યાં એનો છેડો છે. અત્યારે આટલું મોટું દબાણ થયું ધારાસભ્યની એમએલએની ગ્રાન્ટમાંથી પ્રોટેક્શન રિટેલિંગ વોલ થઈ ગઈ. અમે હવે ગવર્મેન્ટ પાસેથી જાણવા માગીએ છીએ, મ્યુનિસિપાલિટી પાસેથી જાણવા માગીએ છીએ કે એક્ઝેક્ટ માર્કિંગ કરો કે અમારી સોસાયટી એરિયા કેટલો એરિયા આવે છે જેથી અમને એના માટે પૂરી માહિતી મળે. અહીંયા આગળ જો કોર્પોરેશનની બાઉન્ડ્રીની અંદર એ લોકોને ઇલીગલી લાગે છે તો બાજુની સોસાયટીમાં જે રૂપલબેન કોર્પોરેટર છે એમને ત્યાં આગળ ઓછામાં ઓછું 70 ફૂટ લાંબુ ને 20 ફૂટ પહોળું એ લોકોએ પુરાણ કરીને બધાએ બનાવ્યું છે. તો એનું શું એકલું આ કન્સ્ટ્રક્શન એકલું દેખાય છે અહીંયા કિચનનું કે એ પણ દેખાય છે? દેખાતું હોય તો આંધળા કેમ બની ગયા જોયા વગર?